નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની ઔષધીય વનસ્પતિઓનો જે વારસો છે એના દસ્તાવેજીકરણના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. ઔષધીય વનસ્પતિઓ જે છે આપણી પાસે ખૂબ છે. ગુજરાતમાં લગભગ 750 જેટલી જાતિઓ છે જે ગામડે જંગલ વિસ્તારમાં રહેતા સમુદાયો પ્રાચીન સમયથી ઔષધિ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. પણ હવે આપણે જોઈ શકીએ કે મેડિકલ સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે, જે એલોપેથિક દવાઓ છે એ જ મુખ્યત્વે હવે ઔષધ તરીકે વપરાય અને આપણી જે દેશી દવાઓ જે છે એનું જે જ્ઞાન જે છે લોકો પાસે જે છે એ લગભગ ભૂલાતું જાય છે. આ દવાઓ કેમ મહત્ત્વની છે કે એલોપેથિક દવાઓ ઘણી બધી જે બની છે એનો પાયો પણ ક્યાંક આવી ઔષધીય વનસ્પતિઓ જ છે. કોઈક તાવ માટે, કોઈક બીજા મોટા રોગ માટે ઔષધિ વનસ્પતિ પહેલાંથી ઉપયોગમાં લેવાતી હોય એવી જ વનસ્પતિઓ, એવા છોડ, એની અંદર કયા કયા કેમિકલ્સ રહેલા છે એ બધા કેમિકલ્સનું પ્રોપર રિસર્ચ કર્યા બાદ એવા જ કેમિકલ ફેક્ટરીમાં કે સિન્થેટિક બનાવીને દવા તરીકે ઉપયોગ કરવામાં આવે, પણ જેની આડઅસરો હોય છે જે આપણને ખ્યાલ જ છે. તે ઉપરાંત નવી કોઈ પણ દવાઓ આપણે વિકસાવી હશે તો આપણી આ મહામૂલી જૂની પ્રાચીન જે ઔષધીય વનસ્પતિ જે છે એનું સ્થાનિક લોકો, ભગત લોકો, દેશી વૈદ તરીકે જે કામ કરે છે એ લોકો કયા રોગમાં ક્યારે વનસ્પતિના કયા ભાગનો અને કેટલા ડોઝીસમાં દવા તરીકે ઉપયોગ કરે છે એ જ્ઞાનનું દસ્તાવેજીકરણ ખૂબ મહત્ત્વનું છે. તો એવી કેટલીક વનસ્પતિઓ જે છે જે ઘણા સમયના ગહન અભ્યાસ પછી પણ ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી એવી વનસ્પતિઓ જે છે ઔષધ તરીકે પ્રાચીન સમયથી જે આદિવાસી લોકો અથવા તો સ્થાનિક સમુદાયના લોકો ઉપયોગ કરતા આવ્યા છે, જે હજુ પણ આપણા ડોક્યુમેન્ટેશનમાં આવી નથી. તો એવી કેટલીક વનસ્પતિઓને આપણે ઉદાહરણ તરીકે વ્યવસ્થિત વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ અને તો આપણને ખ્યાલ આવે કે આ વનસ્પતિઓ કેટલી મહત્ત્વની છે. સૌથી પહેલાં એક રોગની વાત કરીશું, પથરી. જે આપણી કિડની છે એમાં કિડની સ્ટોન જે થાય એ ખૂબ જ પીડાદાયક હોય છે જે દર્દી છે એના માટે. તો એનો ઈલાજ શું હોય? જો કોઈને કિડની સ્ટોન થયો હોય તો એમાં અલગ અલગ સાઇઝ હોય છે. દાખલા તરીકે આપણે તપાસ માટે પહેલાં સોનોગ્રાફી કે ડૉક્ટરી રિપોર્ટ કરાવવો પડે અને રિપોર્ટ આવે ત્યારે પથરી એક અથવા તો એકથી વધારે અનેક 4, 5, 6 કે 8, 10, 15 પણ હોઈ શકે. અલગ અલગ વ્યક્તિના કેસમાં, દર્દીના કેસમાં અલગ અલગ હોય છે. પણ જ્યારે આ પથરીની સાઇઝ જે છે એ 10 mm કરતાં વધારે એટલે કે 1 સેન્ટીમીટર કરતાં વધારે હોય તો આપણા શરીરની કોઈ પણ નળીમાંથી એના માટે પસાર થવું મુશ્કેલ છે અને ત્યારે પછી ડૉક્ટર પાસે એવું સજેશન આવે કે આને ઓપરેશન કરીને કાઢવી પડશે. અથવા તો મેડિકલ સાયન્સ પાસે હજુ પણ એવી કોઈ દવા નથી કે આ પથરીને પ્રાકૃતિક રીતે કોઈ દવા પીવડાવીને આપણે એને ઓગાળી શકીએ કે પીગળાવી શકીએ. હવે આપણી ઔષધીય વનસ્પતિ જે સ્થાનિક સમુદાયના લોકો જે ઉપયોગ કરતા આવ્યા છે એમાં લગભગ આજથી 20 વર્ષ પહેલાં એક ખૂબ જૂના વડીલ, એ સમયે પણ 80-90 વર્ષની ઉંમરના વડીલ કોઈ વૈદ હતા, એમના તરફથી જાણવા મળ્યું. આવી જ રીતે વન વિસ્તારના સર્વે માટે ક્યાંક દસ્તાવેજીકરણ માટે ગયેલા, એમણે કીધું કે કોઈ પણ જાતનું કિડની સ્ટોન પથરી થઈ ગઈ હોય તો એક આપણું દેશી ઝાડ છે ઉમરો, ઉદુંબર તરીકે પણ સંસ્કૃતમાં વખણાય છે, ફાઇકસ રેસિમોસા એનું વૈજ્ઞાનિક નામ છે. ઉમરો વનસ્પતિ જે છે એના મૂળમાંથી રસ કાઢીએ, એનો ઉમરાનો રસ જે હોય છે એ સફેદ રંગનો, દૂધિયા રંગનું ક્ષીર કહી શકાય. એ રસ જે છે એ વૈદજી જે છે તે પતાસામાં ભેળવીને, પતાસામાં થોડો રસ પચી જાય અને એ દર્દીને ખાવા માટે આપતા હતા. અને એ દર્દીને આપ્યા પછી લગભગ 1 અઠવાડિયામાં કિડનીમાં જે પથરી થઈ હોય છે એ એકદમ ઓગળી જાય અને દર્દીને એકદમ સારું થઈ જાય. આ એમનું માહિતી હતી. અને પછી આ માહિતી જે છે એ દસ્તાવેજીકરણ કરીને પાછા જ્યારે લેબમાં પહોંચ્યા અને ત્યારે આ જ વાત થતી હતી કે આવી રીતે કોઈ નવી માહિતી આવી છે. એ જ વખતે અમારી ઓફિસના જ એક ભાઈ છે, એમને પણ પથરી થયેલી હતી. તો એમણે સ્વેચ્છાએ કીધું કે મને પથરી થઈ જ છે અને મારે દવા જોઈએ છે. તો પહેલાં તો અમારો અભિપ્રાય એ હતો કે અમે લોકો ડૉક્ટર્સ નથી, અમે લોકો માત્ર દવા જે વૈદ લોકો કરે છે એની નોંધ કરીએ અને એને પછી આગળ કેવી રીતે ઉપયોગ કરવો ને એનો કેટલા ડોઝીસમાં ક્યારે આપી એ બધું વૈદ લોકો જ કહી શકે. તો અમે એમને એ વૈદ પાસેથી દવા અપાવી અને દવા લીધા પછી 1 અઠવાડિયા પછી રિપોર્ટ કરવામાં આવ્યો. તો શરૂઆતનો જે રિપોર્ટ હતો એમને 8થી 9 mmની 2 પથરીઓ હતી, કિડની સ્ટોન બંને તરફ. અને 1 અઠવાડિયા પછીના રિપોર્ટમાં જ એકદમ તદ્દન નોર્મલ રિપોર્ટ આવે કે એમની પથરી બિલકુલ મટી ગઈ છે. અને આ જ રીતે માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ અને એમણે ઓફિસમાં કે આજુબાજુમાં આડોશ પડોશમાં વાત કરી હશે તો બીજા 7-8 દર્દીઓ આવ્યા
કે અમારે પણ આ જ રીતે કિડનીની દુખાવો છે. એમાં એકચ્યુઅલી એવું હોય છે કે એક ઇન્ટરનલ ઓર્ગન છે કિડની જે છે, એમાં પથરી બની ગયા પછી એ દુખાવો થાય ત્યારે જ ખબર પડે. કદાચ નાના નાના કણ હોય, ધીમે ધીમે મોટી થાય પથરી, આપણને ખબર ના પડે. પણ કોઈક રીતે ભારે વજન ઉચકવાનું થાય, રસ્તે આવતા જતાં, અથવા તો કંઈક કામથી આપણો પગ ખાડામાં પડી જાય કે એ રીતે કંઈક શરીરમાં મોટી હલનચલન થાય અને પછી અચાનક દુખાવો ઉપડે. અને આ રોગ એવો ભયંકર છે કે જ્યારે દુખાવો ઉપડે તો કિડની જે છે એમાં પથ્થર જ હોય છે, તો કિડનીમાં ચીરા પડી જવાની શક્યતા રહે છે અને કિડની પર સોજા આવી જાય તો એનો દુખાવો એટલો ભયંકર હોય છે કે પછી ફરજિયાત તમારે પેનકિલર્સ લેવી પડે, દવાખાને દાખલ પણ થવું પડે, લાંબી ટ્રીટમેન્ટ ચાલે અને જો જરૂર પડે 10 mmથી મોટી પથરી હોય તો પછી એનું ફરજિયાત ઓપરેશન કરવું પડે. હવે આવી બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી દર્દી પસાર થતો હોય, એનું જે આપણું આગળ વધેલું મેડિકલ સાયન્સ છે, એની પાસે એવી કોઈ પણ મેજિકલ દવા નથી કે આ પથરીને તરત ઓગાળી આપે. અને અમને જે જાણવા મળ્યું કે કોઈ ગામડાના ખૂબ જાણીતા અનુભવી વૈદ જે છે એ આ પથરી ખૂબ જ સરળતાથી મટાડી દે છે. આજે આપણે આવી જ એક મહામૂલી ઔષધિમાંથી કિડનીમાં જે પથરીનો રોગ થાય એ રોગને મટાડતી દવાની વાત કરીશું. આપણે ખૂબ જ જૂનું જાણીતું ઝાડ છે ઉમરો, અથવા સંસ્કૃતમાં જેને ઉદુંબર કહેવાય અને બોટનિકલી એને ફાઇકસ રેસિમોસા કહેવાય છે. એનો અદ્ભુત ઉપયોગ છે કિડનીની પથરી મટાડવા માટે. કિડનીમાં જે પથરી થાય એ રોગ એવો છે કે ઇન્ટરનલ રોગ છે, એટલે ક્યારેક પથરી બંધાઈ જતી હોય, ધીમે ધીમે થતી હોય આપણા શરીરમાં, તો આપણને ખબર પડતી નથી. પછી અચાનક કોઈક વાર દુખાવો ઉપડે અને એ દુખાવો ખૂબ ભયંકર હોય છે, સહન ના થઈ શકે એવો હોય છે, અને ત્યારે પછી ફરજિયાત આપણે દવાખાને દોડવું પડે અને દાખલ પણ થવું પડે, અને એવી પરિસ્થિતિ આવે કે પછી ઓપરેશન પણ કરવું પડે. કિડનીમાં જે પથરી હોય છે તો એની બધી આપણી શારીરિક રચના એવી છે કે કિડનીની અંદર જે કોઈ પણ વેન્સ, આપણી નળીઓ પસાર થતી હશે, એની કેપેસિટી છે માત્ર 1 સેન્ટીમીટર અથવા તો 10 mm કહી શકાય. મેક્સિમમ એટલી મોટી પથરી જે છે એ પસાર થઈ શકે, અથવા તો કોઈ પણ પદાર્થ પસાર થઈ શકે. અને આવી પથરી જો ક્યાંક કોઈક નળીમાં ફસાઈ જાય તો પછી ફરજિયાત ઓપરેશન કરવાનો વારો આવે. હવે આજનો સમય જે છે એમાં મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે કે કોઈ પણ જાતના રોગો માટે આપણે મોટાભાગે હોસ્પિટલ્સમાં જતા હોય છે, એલોપેથિક મેડિસિનના આપણે સહારે છીએ. પણ એલોપેથીમાં પણ ક્યારેક થોડી લિમિટેશન આવી જતી હોય છે. દાખલા તરીકે આવી કોઈ પથરી આપણના કિડનીમાં થઈ જાય તો એને ઓગાળવા માટેની કોઈ પણ એવી દવા એલોપેથી મેડિસિનમાં હાજર નથી. અને જો પથરી એટલી મોટી થઈ ગઈ હોય કે 10 mm અથવા એનાથી વધારે થઈ ગઈ હોય, કેમ કે પથરીની જે સાઇઝ જે છે, જે સોનોગ્રાફી કે એવા રિપોર્ટ કરીને આપણે જાણી શકીએ, તો આ પથરીનો રિપોર્ટ 10 mm, 15 mm, 20 mm, 50 કે એનાથી વધારે, એટલે કે સીધા મોટા પથ્થર કહી શકાય, એટલે મોટી પથરીઓ પણ થઈ હોય છે. તો આવા બધા કેસમાં પછી ફરજિયાત ઓપરેશન કરવાનો વારો આવે જો પથરી જે છે એ 10 mmથી મોટી સાઇઝની હોય. તો આવી જ રીતે જંગલમાં, દૂર ગામડાના વિસ્તારમાં ઔષધીય વનસ્પતિના દસ્તાવેજીકરણ અર્થે ક્યારેક કોઈ ખૂબ જૂના જાણીતા એક ઉંમરવાન વૈદજીને મળવાનું થયું, અને એમણે બતાવ્યો આ ઉપાય કે ઉમરાનો જે મૂળના ભાગેથી રસ લેવામાં આવે, સફેદ દૂધિયા રંગનો રસ હોય છે જેને દૂધિયા રંગનું ક્ષીર કહેવામાં આવે, એને જો એક પતાસાની અંદર ભેળવીને આપવામાં આવે, કેમ કે પ્રવાહી છે અને એના ઘણા બધા ડોઝ પીવડાવવાના હોય છે, તો પતાસામાં એ દવાને પચાવી લેવામાં આવે અને પછી એ પતાસું જે છે એ અડધો ટુકડો કરીને એક આજે અને એક કાલે એવી રીતે 2 દિવસ દર્દીને ખાવા માટે આપવાનું હોય છે. એટલે તે દવા બનાવીને આપતા હતા. તો એમણે કીધું કે જો આવી કોઈ પથરીની બીમારીવાળું દર્દી આવી ચડે તો અમે એને આ ઉમરાના ક્ષીરથી દવા બનાવીને આપીએ છીએ, અને અમારું રિઝલ્ટ એવું આવે છે કે દવા લીધા પછી લગભગ 1 અઠવાડિયાની અંદર આ રોગ મટી જાય છે. તો આ જ અંગે ચર્ચા કરી અમે આયુર્વેદના જે નિષ્ણાત ડૉક્ટર હોય એમની સાથે પણ. તો ડૉક્ટર સાહેબનું કહેવું એવું હતું કે જો પથરી નાની હોય તો કદાચ ઓગળી જાય, બાકી આયુર્વેદિક જે દવાઓ આપણી પાસે જાણીતી ઉપલબ્ધ છે માર્કેટમાં, કોઈ મેડિકલ સ્ટોર પર પણ મળી જાય, અથવા તો ડૉક્ટર્સ જે ટ્રીટમેન્ટ કરે છે એમનું કહેવું એવું હતું કે 5, 7, 8 mm સુધીની પથરી હોય તો આયુર્વેદિક દવાઓથી ઓગાળી શકાય. એલોપેથીમાં આવી પથરી ઓગાળવાનો કોઈ ઉપાય નથી. પથરી વધી જાય અથવા કોઈ પણ નળીમાં ફસાઈ જાય તો ફરજિયાત ઓપરેશન કરવાનો વારો આવે. હવે જે વૈદજીએ અમને જણાવ્યું હતું
એમનું એવું કહેવું હતું કે જો આ દવા લેવામાં આવે તો પથરી પીગળીને પાણી થઈને પ્રવાહી સ્વરૂપે શરીરમાંથી નિકાલ થઈ જાય છે. આ જ બધી ચર્ચા કરતાં કરતાં અમે જ્યારે અમારી લેબમાં બેઠા હતા ત્યારે અમારા ઓફિસના જ એક ભાઈ એમણે કીધું કે મને પણ આવી પથરીનો રોગ થયો છે અને એમણે ડૉક્ટરે રિપોર્ટ કરાવ્યો હશે તો એમને સોનોગ્રાફી રિપોર્ટ 7-8 એમએમની પથરી લેફ્ટ અને રાઈટ બંને સાઈડ એક પથરી બતાવતું હતું. એટલે એમના માટે પણ પછી આ જ દવા લાવવામાં આવી અને એ દવા લીધા પછી અઠવાડિયા પછી ફરીથી રિપોર્ટ કરવામાં આવ્યો અને ત્યારે ખબર પડી કે એમની બંને પથરીઓ જે છે એકદમ ગાયબ થઈ ગઈ છે. જે વૈદજી આપણને માહિતી આપતા હતા કે પ્રાચીન કાળથી જે માહિતી નોલેજ એમની પાસે હતું, એમના વડવાઓએ એમને શીખવ્યું અને જે એમણે આગળ નોલેજ પાસ કરીને દસ્તાવેજીકરણ માટે એમણે માહિતી આપી કે આ રીતે પથરી ઓગળી જાય છે અને એક જ વીકમાં જે આયુર્વેદિક જાણીતી દવાઓ નથી કરી શકતી, એલોપેથી દવા નથી કરી શકતી, એના માટે જ એમણે કીધું કે આ ખૂબ સરસ રીતે તાત્કાલિક મટી જાય છે. અને એક અઠવાડિયા પછી અમારી પાસે ડૉક્ટરી રિપોર્ટ પણ હતો કે એક અઠવાડિયા પહેલાં ખૂબ મોટી 2 પથરીઓ હતી અને થોડા જ દિવસની અંદર એ પીગળી ગઈ હતી. આ વાત જ્યારે એ ભાઈએ ઓફિસમાં એમના આડોશ પડોશમાં જ્યારે વાત કરી તો બીજા પણ 7-8 દર્દીઓ એવા મળી આવ્યા અને એ સામેથી સ્વેચ્છાએ આવ્યા કે અમને પણ આ દવા આપો અને એ દવા લીધા પછી દરેક જણાને સારું થઈ ગયું. અને આ વાત જ્યારે આજુબાજુમાં આડોશ પડોશમાં કે નજીકના સર્કલમાં ફેલાઈ તો આપણે જેને કહી શકીએ માઉથ ટુ માઉથ પબ્લિસિટી, એ રીતે ઘણા બધા દર્દીઓએ આ દવા લીધી અને આ દવા લીધા પછી ઘણા બધા દર્દીઓ એવા હતા કે નોકરિયાત હતા, ઘણા બધા શિક્ષકો હતા. તો દરેક જણને એવું એક જાણવું હોય કે આ ખરેખર જે આ દેશી દવા જે છે એ પથરીનો રોગ આટલું સરળતાથી મટાડી દે. એટલે પહેલાં એમણે એક રિપોર્ટ કરાવ્યો જ હોય કે પથરી જે છે એ કેટલી મોટી છે, લેફ્ટ રાઈટ ક્યાં છે, એક જ કિડનીમાં છે, બંને કિડનીમાં છે, એની વ્યવસ્થિત માહિતી સોનોગ્રાફી રિપોર્ટમાં આવી હોય અને લઈને આવતા અને આ દવા લીધા પછી જેમ એક અઠવાડિયા કે 10-15 દિવસનો આ સમયગાળો લઈને એ ફરીથી ચેક કરાવતા અને લગભગ 90% કિસ્સામાં ખૂબ જ જલ્દી એકદમ પથરી ઓગળી ગયેલી જણાતી. ઘણીવાર એવું હોય છે કે આ પથરી જે છે એ ખૂબ જલ્દી બંધાઈ ગઈ, થોડી કાચી હોય છે તો તરત એક અઠવાડિયાની અંદર ઓગળી જાય છે અને ઘણા દર્દીઓને ધીમે ધીમે વર્ષો જતાં ખૂબ પાકો પથ્થર બંધાઈ ગયો હોય છે તો એ પથરીને ઓગળતા થોડો વધારે સમય લાગી શકે. પણ લગભગ આવા 100, 200, 300 પેશન્ટના રિપોર્ટ એકસાથે મેચ કરતા ગયા, જોતા ગયા અને દરેકને સફળતા મળતી ગઈ અને પછી તો ખૂબ બધા લોકોએ આ માહિતીનો ઉપયોગ કર્યો અને દવા તરીકે જે પણ એકદમ સીધો સાદો રસ અને પતાસું એ ભેગું કરીને પાઈ દેવામાં આવતું હતું અને આ રીતે રોગ મટી જાય એ ખૂબ પ્રચલિત થવા માંડી. પણ આ માહિતી ક્યાં છે? ગામડે ક્યાંક દૂર કોઈ સ્થાનિક સમુદાયમાં કોઈ વડીલ વૈદ જે છે આ દવા આપે છે અને આવી માહિતી કોઈ પણ દસ્તાવેજમાં, કોઈ પણ ડોક્યુમેન્ટેશનમાં, કોઈ પણ બુકમાં ઇન્ટરનેટ પર અવેલેબલ નથી. એટલે આવી કોઈ માહિતી હોય કે જે પ્રાચીન સમયથી આપણી પાસે છે અને ખૂબ સરળતાપૂર્વક કોઈ પણ જાતની તકલીફ વગર જો આપણા રોગો મટાડી શકતી હોય તો આવી ઔષધિઓનું દસ્તાવેજીકરણ ખૂબ જરૂરી છે. હવે તપાસ કરતાં જ્યારે આ દવાઓ માટે બીજા દર્દીઓ આવતા ગયા તો જે પતાસામાં દવા આપવાની વાત થઈ હતી એ એવું હતું કે એ ભાઈ જે દવા આપનાર હતા એમના દર્દીઓનો એક દાયરો સીમિત હતો અને હવે ઘણા બધા લોકોને ખબર પડી. આ હું જે વાત કરી રહ્યો છું એ વલસાડ જિલ્લાની છે. તો ત્યાં આ વિસ્તારના જે આજુબાજુના લગભગ 1-2 તાલુકાના લોકો આવ્યા. પછી ધીમે ધીમે ખબર પડી તો વલસાડની નજીક જ મહારાષ્ટ્ર છે, સામે પાલઘર જિલ્લો છે, નાસિક જિલ્લો છે, ત્યાંના દર્દીઓ પણ આવવા માંડ્યા આ જ રીતે પથરીનો ઇલાજ કરાવવા માટે. તો જેમ આપણે પથરીની સાઇઝની વાત કરી એમાં ખૂબ મહત્ત્વનો આ રોગ કહી શકાય કેમ કે જ્યારે તપાસ કરવામાં આવે ને તો દર 10-15 માણસે 1-2 જણાના પથરીનો રોગ એ વિસ્તારમાં તો થાય છે. અને તકલીફની વાત એ કે જ્યારે દુખાવો ઉપડે ત્યારે દર્દીને બિલકુલ ખબર નથી હોતી કે મને પથરી થઈ છે. પેટમાં દુખાવો ઉપડે, ઇન્ટરનલ ઓર્ગન્સ છે અને પછી દવાખાને પહોંચો ત્યાં સુધીમાં પથરી મોટી થઈ ચૂકી હોય. જો દર્દી થોડી પણ બેકાળજી બતાવે, દાખલા તરીકે ડૉક્ટર સાહેબ એવું કહે કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે પણ દર્દી કોઈ કામકાજમાં ફસાયેલો હોય એ તૈયારી ના બતાવે અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને કદાચ એ મોટા ખર્ચામાં પડવા ના માંગતો હોય ને જો એ થોડું ટાળે તો કામ કરતી વખતે, ચાલતી વખતે, કોઈ વાહન પર મુસાફરી કરતી વખતે વાહન ખાડામાં પડે અને આવા બધા કિસ્સામાં એ જે પથ્થર છે એ કિડનીમાં ક્યાંક ઇન્ટરનલી ઈજા પહોંચાડી શકે.
કિડની પર ખૂબ સોજા આવી જાય અને આવી બધી પરિસ્થિતિમાં એકમાંથી આગલો નવો કોઈ રોગ ઉત્પન્ન થાય, ઇન્ફેક્શન થઈ જાય, એવા અનેક જાતના પ્રશ્નો રહેતા હોય છે, જે આગલો મુદ્દો છે કે એનું પછી શું કરવું. પણ જે પથરીની દવા છે એ ઘણા બધા દર્દીઓ લેતા થયા અને પછી વર્ષો સુધી આ મોનિટરિંગ રહ્યું. લગભગ 2014થી મારા ધ્યાન પર છે કે પથરીનો રોગ જે છે આ રીતે મટાડવામાં આવે. આજે આપણે 2026માં છે. લગભગ 60થી 70 પેશન્ટ દર અઠવાડિયે આ રીતે દવાનો ઉપયોગ કરે અને લગભગ 25,000થી વધારે દર્દીઓ આ જ દવાથી સાજા થઈ ચૂક્યા છે. એની પૂરેપૂરી માહિતી છે આપણી પાસે. એકવાર એવું થયું કે હું મારા ઘરે હતો અને એ સમયે મારા પોતાના કાકાને પણ આવી જ રીતે કોઈ પથરીની દવા રોગ થયો હશે તો એમને દર્દ ઉપડ્યું અને ખૂબ સહન ના થાય એવું આમ એકદમ રીતસરના જમીન પર આવતા હતા, કેમ કે એમને ખબર જ ના પડે કે શું થયું છે અને પથરી થઈ છે એવું તો રિપોર્ટ કર્યા પછી ખબર પડવાની હતી અને ખૂબ સહન ના થાય એવું દર્દમાં હતા. પણ એમને ભૂતકાળમાં ક્યારેક પથરી થયેલી હશે ત્યારે આવો જ દુખાવો થયેલો. એટલે એમણે કીધું કે મને લાગે છે કે મને પથરી થઈ હશે અને જે વૈદ સાહેબ જે છે એ હાજર નહોતા. તો પછી અમે પણ જાતે જ આ રીતે બનાવીને એમને દવા પીવડાવી દીધી કે ઉમરાનો રસ અને પતાસું હાજરમાં હતું નહીં તો પછી મીઠાશવાળી કોઈ વસ્તુ લેવી પડે પતાસા જેવી, એટલે એ જ દવા ખાંડમાં 1 ચમચી ખાંડ લઈને રસ ભેળવીને અમે પાઈ દીધી અને એકદમ આશ્ચર્ય કે 3 કલાક પછી એમનો દુખાવો મટી ગયો. એટલે પછી વૈદ્યની રાહ જોઈએ, ક્યાંક બહાર પ્રવાસમાં હતા અને અઠવાડિયા પછી આવ્યા. એટલે ત્યાં સુધીમાં અમે એમને 2-3 ડોઝ જે છે વૈદ્યજી જે રીતે આપતા, જે માહિતી હતી સેમ રીતે અમે અમારા કુટુંબી કાકા એમને આ દવા પીવડાવી દીધી અને એમનો ફરીથી રિપોર્ટ કરાવીને પછી વૈદ્યજીને મળવા ગયા. પણ રિપોર્ટ કરાવ્યો ને ત્યારે ખુશીની વાત એ હતી કે એમનું પથરી જે છે એકદમ પીગળી ગઈ હતી અને નોર્મલ થઈ ગયું હતું. આ રીતે વાત કરતાં કરતાં માહિતી જે છે ને એનું આપ લે કરવી બહુ જરૂરી છે. વેદ અથવા તો જે પણ આવા ઔષધિના જાણકારો જે છે એ આપણને માહિતી આપે અને આપણી પાસે કોઈક આજની તાજી વૈજ્ઞાનિક અભિગમ સાથેની માહિતી હોય એની ચર્ચા પણ ખૂબ જરૂરી છે. બંને વચ્ચે કોરિલેશન થવું ખૂબ જરૂરી છે. એક કિસ્સો એવો એમાં આવ્યો કે ડૉક્ટરી રિપોર્ટ જે હોય છે એ ઇંગ્લિશમાં હોય છે અને વૈદ્યજી જે છે એ ઇંગ્લિશના એટલા જાણકાર નથી. એમણે એકવાર કીધું કે ગઈકાલે કોઈ દર્દી આવેલા અને એ ભાઈ જે છે એમને પથરી જે છે બંને તરફ છે, ડાબી અને જમણી બાજુની કિડનીમાં. એક બાજુ 94 mm અને એક બાજુ 92 mm ખૂબ મોટી પથરીઓ થઈ છે. આ એમણે વાત કરી. પણ કિડનીની સાઇઝ છે આ તો, કે કિડનીઓ એકચ્યુઅલી આટલી મોટી હોય છે, 90-100 mmની સાઇઝની તો કિડની હોય છે. એટલે એમાં આટલો મોટો પથ્થર હોય તો કિડની કામ જ કેવી રીતે કરી શકે? અમારો પ્રશ્ન એ હતો કે ના તમારી કંઈક વાંચવામાં ભૂલ થઈ હશે, આવું શક્ય નથી. તો કે ના પણ બરોબર વાંચ્યું છે અને આ જ માહિતી હતી. આપણે એ ભાઈને દર્દીને કાલે ફરીથી બોલાવ્યા છે એટલે આપ શ્રી ઇંગ્લિશમાં વાંચી લો અને આપણે કન્ફર્મ કરીએ. તો કેવું હોય છે કે જે લોકો ડૉક્ટર્સ છે, MBBS હોય અથવા તો બીજી જે પણ આગળની ડૉક્ટરી પદવી મેળવી હોય છે, એમને પ્રોપર અભ્યાસ કર્યો હોય, એનાટોમીથી લઈને શસ્ત્રક્રિયા સુધીના એમના બધા જ અનુભવો હોય અને એમનું પૂરેપૂરું જ્ઞાન લીધું હોય. અને આ જે આપણા સ્થાનિક સમુદાયના ગામડે જંગલમાં રહેતા જે વૈદ લોકો છે એમને માત્ર રોગની ખબર હોય અથવા તો કોઈ રીતે નાડી અથવા તો હવે તો નાડી વિજ્ઞાન પણ થોડું ઓછું થઈ ગયું છે. પરખ માટેના કોઈક રસ્તાઓ હોય પણ આવો કોઈ ઇન્ટરનલ રોગ હોય તો એના માટે તો ડૉક્ટરી રિપોર્ટ પર જ આધાર રાખવો પડે. રિપોર્ટ આવે આ બીમારી છે એવો ખ્યાલ હોય તો એની દવા કરી શકે. તો આ જે દવા છે એ આપી તો શકાય પણ આ વખતે પ્રશ્ન ગંભીર હતો કે જે કિડનીની સાઇઝ હોય છે એટલી જ મોટી પથરી છે. તો રિપોર્ટ જોઈને પછી ખબર પડી કે આ વાત બિલકુલ સાચી છે. એટલે પહેલાં તો અમારા તરફથી જે વડીલ વૈદ હતા એમના તરફથી પણ એમને સલાહ આપવામાં આવી કે ભાઈશ્રી આ જે આપને તકલીફ છે એમાં કિડની ફેલિયર થઈ શકે, બહુ ગંભીર રીતે તમારી પથરી ખૂબ મોટી થઈ ગઈ છે, તમે તાત્કાલિક દવાખાને હાજર થાઓ, ડૉક્ટર એનું ઓપરેશન કરશે અને તાત્કાલિક આને કાઢવાની જરૂર છે, નહીં તો બહુ મોટી મુશ્કેલી થઈ શકે. હવે થયું એવું કે ભાઈ જે છે થોડા ગરીબ પરિસ્થિતિમાં હતા અને જ્યાંથી દવા મળે ત્યાં એ ભાઈ સાયકલ પર આવતા હતા. એટલે એક અલગ વિચાર પણ આવ્યો કે જેને નાની અમથી પથરી થઈ હોય 5-7 mm 10 mm તો એ લોકો પણ દુખાવો થયો હોય ત્યારે બિચારા ચાલવાની તકલીફ હોય, બેસવાની તકલીફ હોય, સૂઈ રહેવું પડતું હોય, એના બદલે આટલી મોટી પથરીવાળા જે દર્દી છે એ પોતે સાયકલ પર આવે છે
અને એમણે એ વખતે કંઈ તપાસ કરાવી હશે તો લગભગ 35,000થી 40,000નો ખર્ચ આવી શકે ઓપરેશનનો એવું હતો. અને એમણે કીધું કે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, મારાથી ઓપરેશનનો ખર્ચો અત્યારે લેવાય એમ નથી, એટલે જ હું તમારી પાસે આવ્યો છું. જો આપની દવા ખૂબ સારી છે એવું મેં સાંભળ્યું છે, જો તમે આપી શકતા હોય તો મને દવા આપશો. તો પહેલી સલાહ તો એ જ હતી કે તમે ડૉક્ટર પાસે જાઓ, ત્યાંથી ઈલાજ કરાવો, કેમ કે રોગ ખૂબ આગળ વધી ચૂક્યો છે. અને તો પણ એમની જીદ હતી કે એમની રિક્વેસ્ટ હતી, એટલે એમને આ જ દવા આપવામાં આવી. અને દવા જ્યારે આપી ત્યારે સાથે એ પણ એમને યાદ રાખીને કહેવામાં આવ્યું કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, આ દવા તમને કેટલી અસર કરશે અમે કહી ના શકીએ, કેમ કે આટલી મોટી પથરી હોય એવું ક્યાંક ડોક્યુમેન્ટેશનમાં જ નથી. આ માહિતી કોઈ પણ રીતે કોઈ આપી ના શકે, અથવા તો આનો ઈલાજ ક્યાં હોઈ શકે, કેવી રીતે થઈ શકે એનું જ્ઞાન જ નથી. જસ્ટ એક દવા બને છે અને તમે લઈ જુઓ, જો તમને સારું થાય તો તમારું નસીબ, પણ ડૉક્ટરને મળતા રહેજો, રિપોર્ટ કરાવતા રહેજો, કેમ કે આગળ બીજા કોમ્પ્લિકેશન્સ થઈ શકે. તો એ ભાઈ આ દવા લઈને ગયા અને લગભગ 1 અઠવાડિયા પછી એમણે રિપોર્ટ કરાવ્યો. તો આશ્ચર્યજનક રીતે એમની એક તરફની પથરી જે છે એ ઘટીને 60 mmની થઈ ગઈ હતી અને એક તરફની ઘટીને 42 mmની થઈ ગઈ હતી. આ એક જ અઠવાડિયામાં થયું. એટલે પછી અમને પણ હિંમત આવી, એ દર્દીને પણ હિંમત આવી કે ના, મને સારું થાય છે. કેમ કે એક વિચારો કે જે સાઇઝની કિડની હોય એ સાઇઝના પથ્થર થઈ ચૂક્યા હતા એમના કિડનીમાં. બંને કિડની લગભગ કામ કરતી બંધ થઈ ચૂકી હતી, જગ્યા બિલકુલ બચી નહોતી. હવે એટલીસ્ટ અડધી કિડની એમની ક્લિયર થઈ ગઈ વિધિન અ વીક. અને પછી એમણે હિંમત દાખવી અને લગભગ 2.5 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી અને એમની કિડની જે છે એકદમ ક્લીન થઈ ગઈ, બિલકુલ પથ્થર નથી. અને આ વાતના આજે લગભગ 8 વર્ષ થઈ ચૂક્યા છે, એમને ફરીથી ક્યારે પણ પથરી થઈ નથી. આ માહિતી આપ સૌની સાથે લેવડ દેવડ કરવાનું કારણ એટલું જ કે આ જે માહિતી મેં આપી, તો હજુ પણ આ માહિતી ક્યાંક ગામડે છે, કોઈ દેશી વૈદ આપે છે. અને જે વડીલ જે આ દવા કરતા હતા એ 2014માં અમને જાણવા મળેલું અને લગભગ 2018 આવતા ઉંમર થવાથી એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અને દવા ખૂબ જાણીતી છે, ખૂબ સારી છે. ક્યારેક જ્યારે દર્દીઓને જરૂર પડી જાય તો અમે હજુ પણ આ દવા બનાવી આપીએ છીએ. એનો કોઈ ચાર્જ કે એવું લેતા નથી, મસ્ત ખાલી જાણકારી છે અને કોઈને સારું થાય એ દવા આપીએ છીએ. પણ હવે આ માહિતી બહોળા સ્તરે એકબીજા સાથે લેવડ દેવડ કરીએ, ડોક્યુમેન્ટેશનમાં આવે અને પછી એમાંથી દર વખતે ઝાડ પાસે જઈને આપણે રસ કાઢીએ, પતાસા કે ખાંડમાં આપીએ, એના બદલે કોઈક એમાંથી ખૂબ સારી દવા બનાવીને ખૂબ મોટા વર્ગને આવી દવાઓ પહોંચાડી શકાય. તો એના માટે પ્રથમ આપણી જવાબદારી એ બને કે જે તે વ્યક્તિ છે જે આવી દવાઓની આપણને જાણકારી આપી ગયા છે, આપણે એમનું પણ નામ ક્યાંક લખીએ અને એમના નામથી આ માહિતી મળી છે અને આપણે એને ડોક્યુમેન્ટેશનમાં લાવીએ. આ જે ઉમરાનો જે રસ છે, જે દવા તરીકે કામ કરે છે, એની અંદર કયા કયા કેમિકલ્સ રહેલા છે એનો સઘન અભ્યાસ થાય, ઘણા બધા રિસર્ચ થાય અને પછી એક દવા માત્ર આપણા ગામડાના અમુક લોકો માટે નહીં, પણ આખા ગુજરાતને કામ આવે. ખાલી ગુજરાત કેમ, આખા દેશને કામ આવે એ રીતે મોટા પાયે આ દવાનું ઉત્પાદન થાય, એના માટે આ માહિતી આપણે બહાર લાવવી જરૂરી છે. તો આવી જ દવાઓના દસ્તાવેજીકરણ ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. બીજી એક મહત્ત્વની ઔષધીય વનસ્પતિની વાત કરીશું. અક્કલકરો નામની ખૂબ જાણીતી દવા છે. અક્કલકરો જે છે એ અનેક ઉપયોગો છે એના, ખાસ કરીને પાચનને લગતા રોગો હોય તો એના માટે ખૂબ સારી દવા છે. પણ એનો એક બીજો પણ ઉપયોગ છે, ઘણા બધા વૈદ લોકો જાણે છે, પણ એનો જે ઉપયોગ છે એ હજુ સમગ્ર જનતા સુધી પહોંચ્યો નથી. તો રોગ એવો છે કે આપણા બાળકો હોય એ 2.5 વર્ષની ઉંમર સુધીમાં ધીમે ધીમે બોલવાની શરૂઆત કરી દે અને 3 વર્ષ પૂરા થતાં થતાંમાં તો બોલતા થઈ ગયા હોય છે. પણ અમુક કિસ્સામાં એવું બને કે બાળકની ઉંમર વધતી જાય, 2.5થી 3, 3.5, 4, 5 વર્ષ થાય, પણ એનો માનસિક વિકાસ, ક્યાંક મગજને લગતી કોઈ નસ સારી રીતે કામ ના કરતી હોય અને એ બોલી નથી શકતું બાળક. ફિઝિકલી જુઓ તો ખૂબ જ હેલ્ધી હોય છે, એકદમ નોર્મલ લાગે, પણ ક્યાંક ઇન્ટરનલ વેન્સમાં કોઈક વિકાસ થવાનું રહી ગયો હોય અથવા કોઈ ખામી રહી ગઈ હોય અને બાળક બોલી નથી શકતું. આવા કિસ્સામાં એ પણ જોવા મળે કે એની જીભ એકદમ નોર્મલ છે, કાન એકદમ સારા છે, પણ બોલવાની શક્તિ નથી. આવું કેવી રીતે થાય? તો જે રીતે આપણે એકબીજા સાથે વાત કરતા હોઈએ, આપણે કોઈકને સવાલ પૂછીએ અને સામેથી તરત જવાબ આવે, અથવા તો આપણે ક્યાંક ઊભા હોય અને ક્યાંક દૂરથી કંઈક આવતું દેખાય અચાનક આપણા તરફ, અથવા તો એક પથ્થર વાગવાનો હોય તો આપણે તરત ખસી જઈએ,
અથવા તો આમ કેચ કરવાનું ટ્રાય કરીએ, અથવા તો ક્યાંક આપણે લપસી પડાય એવી જગ્યાએ પહોંચી જઈએ તો આપણો પગ તરત અટકી જાય. તો આ કેવું છે કે કોમ્યુનિકેશન. હું સામે કોઈકને પૂછું કંઈક તો એ સાંભળે, વિચારે અને જે પ્રશ્ન છે એનો જવાબ મને આપે અને મને તરત જવાબ મળી જાય અને માહિતીની આપણે તરત થઈ જાય. આ બધું વિધિન સમ સેકન્ડ્સ થઈ જાય. પણ જેમને કોઈક રીતે કોઈક કારણથી, ઘણા બધા કારણો હોઈ શકે, પણ આ જે કોમ્યુનિકેશન જે છે એ પૂરેપૂરું વિકસે નહીં અને બાળકને બોલવાની ક્ષમતા જે છે એ વિકસે જ નહીં. એટલે બાળક મોટું થતું જાય, ફિઝિકલી એકદમ નોર્મલ દેખાય, હસતું રમતું બધી જ એક્ટિવિટી કરે, કાન, નાક, ગળું, જીભ બધું જ એકદમ વ્યવસ્થિત રીતે ડેવલપ થયેલું દેખાય, પણ બિચારું બાળક બોલી ના શકે. તો આવા કિસ્સામાં આ અક્કલકરા નામની દવા જે છે એ ખૂબ જ અસરકારક છે. ફરીથી એકવાર આપણે અહીંયા યાદ રાખવાની જરૂર છે કે હું જે એનો ઉપયોગ કહેવાનો છું એ હજુ પણ એકદમ અસરકારક રીતે નોંધમાં ક્યાંક મને જોવા મળતું નથી. દવા ખૂબ સારી છે. એનો ઉપયોગ એવો છે કે આ અક્કલકરાનું મૂળ અથવા તો એનું પ્રકાંડ જે છે એના 1 સેન્ટીમીટર જેવા નાના નાના ટુકડાઓ પાડીને આ બાળકને જે બોલી નથી શકતું એની જીભ ઉપર એનો રસ પાડવાનો હોય. સીધું કહી શકાય કે થોડું ચાવી કાઢો બેટા. એટલે જો ચાવી જાય અને એનો રસ આપણા જીભ ઉપર ભળે ને તો આ રસ એકદમ ઠંડો હોય છે, થોડી લાઈક ઝણઝણાટી જેવું થાય. અને ઝણઝણાટી જેવું થાય એટલે એની જે વેન્સ હશે જીભથી લઈને મગજ સુધી અને જ્યાં જ્યાં સંદેશો પહોંચવાનો એમાં એક તરંગ ઉદ્ભવે અને એ ઝણઝણાટી થાય એનાથી કદાચ આવી કોઈ નસ વિકસી ના હોય, ક્યાંક દબાઈ ગઈ હોય, નસમાં કંઈક ભરાવો થયો હોય તો એ ધીમે ધીમે ખુલવા માંડે. અસરકારકતા સમજવા માટે એક ઉદાહરણની વાત કરીશું. 2016ની વાત છે. આ ઔષધિ વનસ્પતિ જે છે, જેમ ક્યાંકથી માહિતી મળે કે આ ખૂબ સારી દવા છે, તો મને પણ શોખ હતો કે આવી દવાઓ મારા ઘરે પણ ઉગાડી રાખું અને અક્કલકરા વનસ્પતિઓ દૂરથી લાવીને મેં પણ મારા ઘરે ઉગાડી. અને ઔષધિ બાગ જ છે એક. તો ઔષધિ બાગ હોવાના લીધે 2016માં એક કપલ, એકદમ યંગ કપલ હતું અને એમનો લગભગ 5 વર્ષનો છોકરો હતો. જુઓ તો કપલ એકદમ સારા ઘરનું હતું, વ્યવસ્થિત કપડાં પહેરેલા, એમનું છોકરું પણ ખૂબ સુંદર રમતું હતું. અને એવી રીતે આવ્યા એટલે એમને પૂછ્યું કે આપને શાના માટે આવવાનું થયું. તો એમણે વાત કરી કે આપને ત્યાં કોઈ અક્કલકરા નામની કોઈ દવા છે અને મારું બાળક બોલી નથી શકતું. આજ સુધી એણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તો પછી એમણે ક્યાંક બીજે બતાવ્યું કેમ, પહેલાં તો એ પૂછ્યું. તો એમણે ઘણા બધા ડૉક્ટરી ઇલાજ કરાવી ચૂકેલા હતા, પણ હવે પ્રશ્ન એ થયો કે બાળકની ઉંમર 5.5 વર્ષની થવા આવી હતી અને સ્કૂલોમાં આપણે ત્યાં સિસ્ટમ છે કે જૂનથી શાળા શરૂ થતી હોય તો હવે ફોર્મ ભરવાનું આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂ કરી દઈએ છીએ સ્કૂલવાળા. એટલે આ લોકો જ્યારે જાન્યુઆરીમાં આવ્યા હતા અમારી પાસે, એ લોકો જ્યારે સ્કૂલમાં ગયા હશે અને આસપાસની જે સ્કૂલ હશે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હતી, મોટી અને જાણીતી, તો શાળા પ્રશાસને એમ કીધું કે તમારું ચાઇલ્ડ બિલકુલ બોલી નથી શકતું, સ્પેશિયલ ચાઇલ્ડ છે, એના માટે અલગ સ્કૂલ હોય છે, એના શિક્ષકો, અલગ શિક્ષકોની જરૂર પડે, તમારે ત્યાં મૂકવું પડશે. એટલે સહજ રીતે મા બાપ તરીકે એમને થોડું દુઃખ થયું હશે અને એમણે જે ઇલાજ કરાવ્યા અને આશા છોડી ચૂકેલા કે બાળક બોલશે હવે, તો એને લઈને આવ્યા હતા કે આ તમે છોકરાને જોઈ લો, ખૂબ જ એકદમ નોર્મલ હેલ્ધી દેખાય છે. અને એ છોકરો આજુબાજુના છોકરાઓ અમારે ત્યાંના હતા એની જોડે સરસ ક્રિકેટ રમતો હતો બોલ બેટ લઈને. એટલે ફિઝિકલી રીતે એકદમ ફિટ દેખાતો છોકરો, બોલી નહીં શકે. તો આ જે દવા છે એમને અમે પહેલાં તો માહિતી આપી કે આ રીતે આનો ઉપયોગ જે પ્રાચીન કાળમાં થતો હતો અને વૈદ લોકો આવી રીતે ઉપયોગ કરતા હતા એવી માહિતી છે અમારી પાસે. અમે કોઈ ડૉક્ટર્સ નથી કે અમે આના ઇલાજ માટે કોઈ ટ્રેનિંગ લીધી નથી. જો આપને ઈચ્છા હોય તો આ રીતે દવા કેવી રીતે લેવાનું, તો એ જે અક્કલકરાનો એક નાનો છોડ થાય એનું મૂળ અથવા તો પ્રકાંડના 1 સેન્ટીમીટર નાના ટુકડાઓ જે છે એ ટુકડાઓ દિવસમાં 3 વાર આ બાળકને ગમે ત્યારે ચાવવા માટે આપવાના. એનો રસ એની જીભ ઉપર લાગવો જોઈએ. દાખલા તરીકે સવારે આપો, બપોરે આપો અને સાંજે આપો, અથવા ભૂલી ગયા હોય તો રાતે ગમે ત્યારે એકવાર ચાવવા માટે આપી દો. આ એનો ઉપાય છે. અમે એવું કોઈ પણ ક્લેમ કરતા નથી કે અમે ચોક્કસપણે આને મટાડી આપશું, પણ આ માહિતી છે. જો આપની ઈચ્છા હોય તો આનો ઉપયોગ કરો. અને આનો ડોઝ જે છે 21 દિવસનો હોય છે કે અક્કલકરાના પ્રકારના ટુકડાઓ જે ખાવા 21 દિવસ સુધી ખાવાનો હોય છે. આ પ્રથમ ડોઝ છે. ઘણા બધાને લગભગ આટલા દિવસમાં બોલવાની શરૂ થઈ જાય. તો આ પ્રથમ કિસ્સો હતો. એ બાળકને અમે આ દવા આપી એટલે એમના મમ્મી પપ્પા લઈ ગયા અને એમણે ઘરે દવા આપવાની શરૂઆત કરી હશે અને સ્વાભાવિકપણે 21 દિવસ પૂરા થયા
તો શું થયું હશે, એ બાળકને બોલવાની શક્તિ આવી કે કેમ? અમને પણ થોડી ઇંતજારી હતી, પણ 21 દિવસ થયા, 21 દિવસના 30 દિવસ થયા, પણ કોઈ સમાચાર આવ્યા નહીં. અને અમને પણ થયું કે કદાચ એ બાળક બોલતું ના થયું હોય, અથવા તો દવાનું જે માહિતી મળી છે એટલી કદાચ અસરકારક નહીં હોય. થોડી નિરાશા જેવું વાતાવરણ હતું. અને ફેબ્રુઆરી પૂરો થતાં પહેલાં એકદમ સવારમાં એક દિવસે એ બેન ખૂબ ખુશીથી આવતા દેખાયા. એમના હાથમાં એક સ્વીટ બોક્સ હતું, એટલે ખ્યાલ તો આવી ગયો કે કંઈક શુભ સમાચાર તો છે. એટલે પછી બેનને બેસાડ્યા અને પૂછ્યું કે શું થયું? અમે તો 21 દિવસે રાહ જોતા હતા. તો બેનનું કેવું હતું કે 21 દિવસ અમે પૂરેપૂરી દવા આપી એ છોકરાને, પણ એ બોલતો થયો નહીં. પણ હવે મહિનો થઈ ચૂક્યો છે અને અચાનક કાલે એ છોકરો પહેલો શબ્દ બોલ્યો, મમ્મી. એટલે એક મા માટે જે બાળક ક્યારે બોલેલું નહીં અને સીધે સીધું કીધું મમ્મી, એટલે એમને ખુશીનો પાર નહોતો. અને એમણે કીધું કે હવે અમને આ દવા પર ભરોસો છે, તમે અમને આ દવા ફરીથી આપો, અમારે 21 દિવસ ફરીથી કરવા છે અને આ દવા ચાલુ રાખીશું જ્યાં સુધી આ બાળક બોલતું નહીં થાય. અને એમણે દવા આગળ 1 મહિનો લીધી. 1 મહિનો પૂરો થતાંમાં માર્ચ એન્ડિંગની લગભગ 28-29 તારીખે ફરીથી આવેલા. અને તે દિવસે એમનું બાળક એકદમ સારી રીતે વાત કરતું થઈ ગયેલું. તો ભલે 21 દિવસે ના થયો, પણ 2-3 મહિનાની અંદર જ એક બાળક જે જિંદગીમાં ક્યારેય નહીં બોલેલું, એ બાળક ફરીથી બોલતું થઈ ગયું. એને નોર્મલ સ્કૂલમાં એડમિશન મળ્યું અને આજની તારીખે તો એ બાળક મોટું થઈ ગયું છે અને આજ સુધી કોઈ પણ તકલીફ થઈ નથી. અને એવા જ કિસ્સાને ધ્યાનમાં લઈને બીજા 28 બાળકો આવ્યા અમારી પાસે. અને આ 28 બાળકો ખૂબ સરળતાથી નોર્મલ આપણી જેમ જ વાત કરી શકે છે. બધા જ બોલતા થઈ ગયા. અને એમાં જોવા જેવું એ પણ કે એક છોકરો જે આવ્યો હતો એની ઉંમર 16 વર્ષની હતી. 16 વર્ષ એટલે ખૂબ ઘણા વર્ષો નીકળી ચૂકેલા. એને પણ આ દવાની અસર થઈ અને એ પણ બોલે છે. હા, એકદમ નોર્મલ નથી, થોડી તકલીફ છે, પણ બોલવાની શક્તિ પાછી આવી ગઈ છે. એક કિસ્સો એવો હતો કે જે બોલી નહીં શકે એવા બાળકની ઉંમર 16 વર્ષની હતી. એટલે ઘણો બધો સમય બગડી ચૂકેલો. અને હવે એના માનસિક વિકાસ કે કોઈક શારીરિક વિકાસ થઈ શકે કેમ, એનો અમને પણ ડાઉટ હતો. અને એ બાળકને પણ દવા આપવામાં આવી અને એ બાળક પણ હવે સારી રીતે વાત કરે છે. એકાદ બીજો કિસ્સો પણ એવો આવ્યો સામે કે જેમને બોલવામાં તકલીફ હતી, એ વ્યક્તિની ઉંમર 27 વર્ષ હતી. એમના પેરેન્ટ્સ જ્યારે એમને લઈને આવ્યા તો એમણે કીધું કે અમારું બાળક પહેલાં સારી રીતે બોલવાની શરૂઆત કરેલી એણે, અને લગભગ 3.5 વર્ષનું થયેલું ત્યારે આજુબાજુમાં ક્રિકેટ, બોલ બેટ રમતા બાળકો પ્લાસ્ટિક બોલથી રમતા હશે અને બોલનો કોઈકે ફટકો માર્યો અને એને પાછળ માથાના ભાગે વાગ્યું અને ત્યારથી એને બોલવાનું બંધ થઈ ગયું. એટલે એને કોઈક ઈજા થઈ હશે. ઘણા બધા ડૉક્ટર ઇલાજ કરાવી ચૂકેલા. ઘણીવાર એવું થતું હોય છે કે રિપોર્ટ્સ નોર્મલ આવે, કંઈક ખાસ મુશ્કેલી દેખાય નહીં, પણ એટલે ઈલાજ પણ કેવી રીતે કરવો? કેમ કે ચિકિત્સામાં સીધી વાત છે કે પહેલાં રોગનું નિદાન થાય તો એની દવા થાય. તો ક્યાંક એની વેન્સમાં કોઈક તકલીફ થઈ હશે, થોડું દબાણ અથવા તો થોડી કામ કરવાની શક્તિ ઘટી ગઈ હશે, પણ રિપોર્ટ્સ નોર્મલ વેન્સ બતાવતા હતા. એટલે એ લોકો પણ હિંમત હારી ચૂકેલા કે બધી દવા જેટલી કરાવી એ કરી ચૂક્યા. અને છોકરાની ઉંમર તો થઈ ગઈ હતી 27 વર્ષ. એટલે પછી એ લઈને આવ્યા. તો જેમ મેં તમને પહેલાં શરૂઆતમાં કીધું કે કમ્યુનિકેશન, તો આપણે કોઈકના ઘરે જઈએ અને એમના ઘરે નાનું બાળક હોય કે કોઈ પણ છોકરા છોકરી હોય તો આપણે એને પૂછીએ કે બેટા નામ શું છે તારું, તો તરત આપણને જવાબ આપે. એટલે આ છોકરાના કેસમાં અમે એને પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે, તો એ બસ ખાલી જોયા રાખે. અને સમજ પડી કે આ લોકો મને કે પૂછે છે, પણ જવાબ ના આપ્યો. અને લગભગ 20-25 મિનિટ નીકળી ગઈ પછી એને યાદ આવ્યું કે મારે જવાબ આપવાનો છે. તો એને ધીમેથી પોતાનું નામ ઉચ્ચારવાની કોશિશ કરી. એટલે એને ખબર તો પડી કે મને કંઈક પૂછે છે, કેમ કે બાળક ક્યારેક તો નોર્મલ હતું. એનું કમ્યુનિકેશન, એનું સંદેશા વ્યવહાર શરીરમાંથી જે રીતે ચાલવું જોઈએ એ વ્યવસ્થિત હશે ક્યારેક. એટલે એને સમજ તો પડે છે અને બોલવાની કોશિશ કરે છે કે મારું નામ આ છે એવું. પણ હવે આટલા સમય પછી સામેવાળાને જવાબ આપો અજાણ્યા માણસને, એટલે એને થોડી શરમ આવે. એટલે એણે પપ્પાને છુપાઈને થોડું બોલવાની એમ હોઠથી કોશિશ કરી કે મારું નામ આ છે. અવાજ ચોખ્ખો આવતો નહોતો, પણ સમજી ગયા અમે અને એમના ઘરવાળા કે એ જવાબ આપવા માંગે છે. એટલે અહીંયા કોમ્યુનિકેશન એટલું સ્લો ડાઉન થઈ ગયું છે કે જે વાતનો 10 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ એના માટે એને 20-25 મિનિટ લાગે છે. તો આ છોકરા માટે પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો. એકદમ નોર્મલ તો નથી, પણ હવે વાત કરી શકે છે. જેટલી જીવન જરૂરી બાબતો છે એમાં એ માહિતીની આપ લે કરી શકે છે અને સારી રીતે
બોલી શકે છે. તો આવી અદ્ભુત દવાઓ છે આપણી પાસે, અને આ અક્કલ કરો તો એવી દવા છે કે જેનું ક્યાંક ચોપડે નોંધાયું પણ છે, પણ આટલું અસરકારક રીતે જો સારું થઈ શકતું હોય અને કોઈ માણસ જિંદગીમાં ક્યારેય બોલી ના શકવાનું હોય એમના સુધી આવી દવાઓ પહોંચે અને નાના હોય બાળકો ત્યારથી જ જો બોલતા રમતા થઈ જાય તો નસીબની વાત છે. એટલે આવી દવાઓ પણ આપણે દસ્તાવેજીકરણમાં લાવવી જોઈએ, એને બહોળો ઉપયોગ કરવાની શરૂઆત કરાવવી જોઈએ. મિત્રો, એક ગંભીર કહી શકાય એવા રોગની ચર્ચા કરીશું. હેપેટાઇટિસ બી વાયરસથી થતો રોગ છે. ગુજરાતી ભાષામાં આપણે કમળો કહીએ અથવા તો પીલિયા તરીકે ભારતભરમાં જાણીતો છે. આવો રોગ જે છે જેમાં આખું શરીર પીળું પડી જાય. તો આ રોગ જે છે એ લીવરને લગતો એક રોગ છે અને ગંભીર રોગ છે. તો જેટલું મારા ધ્યાનમાં આવ્યું છે એવું શહેરી વિસ્તારમાં એટલું બધું મારા ધ્યાન પર નથી કે આ રોગ કોમનલી થતો હોય છે, પણ ગામડે ગામ જ્યારે પણ આવા ઔષધિ વનસ્પતિના અભ્યાસ સર્વે અર્થે જવાનું થાય તો ચોમાસામાં ખાસ જોવા મળે કે ગામડાના લોકોને જ્યારે 4-5 દિવસમાં તાવ ના મટે ને એટલે કોઈ ભગત પાસે, કોઈ વૈદ પાસે, કોઈ જાણીતા જે ઔષધિકાર હોય એમની પાસે પહોંચે અને એવું કહેતા હોય છે કે અમારે કમળો બંધાવવા જવું છે. તો કમળો બંધાવવા જવું એટલે શું? તો ઘણીવાર કંઈ ઔષધિના મૂળ જે છે એ દોરો પરોવીને એક આખી માળા બનાવી હોય અને ગળામાં પહેરાવી દે, અથવા તો એવું જ કોઈક બીજી દવા દોરાથી બનાવીને કાનમાં વેટી દે, એવું કંઈક હોય છે. એટલે કે દવા જે છે ક્યાંક બાંધે છે એટલે કમળો બંધાવવા જોઈએ એવું કહે છે. અથવા તો કંઈક વાર છાશમાં પીવડાવી દે, એવી રીતે કંઈક એની દવા આપતા હોય છે અને મટી પણ જાય. દરેક દર્દીને કમળો જ હશે એ નક્કી નથી, પણ થોડું ડર લાગે ગામવાળાને. એટલે કમળાના રોગનો ડર તો છે ગામડે આજે પણ, કેમ કે ગંભીર રોગ છે. તો જ્યારે શરીર પીળું પડી જાય ત્યારે તો પછી રોગ ખૂબ આગળ વધી ચૂક્યો છે. વાયરસથી થતો રોગ છે, ખૂબ હઠીલો વાયરસ છે. જો એ કમળાના રોગની સારવાર કરવામાં આવે તો આપણું મેડિકલ સાયન્સ એવું કહે છે કે એકવાર જેને કમળો થયો એની દવા લગભગ 3 વર્ષ સુધી ચાલુ રાખવી, નહીં તો આ રોગ પાછો ઉથલો મારે છે, કેમ કે વાયરસ પૂરેપૂરો મટતો નથી. જ્યારે પૂરેપૂરું વાયરસ આપણા શરીરમાંથી જતો રહે તો જ સમજવું કે આ રોગ સારો થઈ ગયો છે. હવે આવી જ દવા કોઈ ગામડે ગામ આપતું હોય, તાવ આવતો હોય એવા કિસ્સામાં પણ દર્દીને ડર લાગે કે મને કમળો થઈ ગયો હતો, એટલે કમળો બંધાવવા જતા હોય છે. અને ખૂબ બધા દર્દીઓ છે જેમને આ કમળો થાય તો એને મટાડવાની દવાઓ આ ઔષધિથી, વનસ્પતિ ઔષધિ થાય છે. એ જૂનું જાણીતું બધાને ખ્યાલ હશે જ. કમળાનો રોગ વધુ પડતો આગળ વધી જાય તો એને કમળી થઈ ગઈ હોય એવું પણ કહેવામાં આવે છે. શરીરના ઘણા બધા સેલ્સ પોતાનું પ્રવાહી પાણી છોડી દે અને પગમાં, હાથમાં સોજા થઈ જાય અને પાણી થઈ ગયું છે એવી રીતે. તો લીવરમાંથી પણ પાણી ઝરતું હોય અને આ સ્ટેજ પર રોગ હવે ગંભીર થઈ ચૂક્યો હોય છે. જો 2-3 દિવસ વધુ આગળની સારવાર ના કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે. અને આજની તારીખે પણ ઘણા બધા દર્દીઓ કમળા અથવા કમળીના રોગથી મૃત્યુ પામે છે. આ ખૂબ જાણીતી વાત છે. ઔષધિના જાણકાર લોકો પણ આ વાત માને જ છે. હવે ઔષધિ વનસ્પતિ, તે પણ આપણી દેશી, એનો ઉપયોગ કઈ કઈ વનસ્પતિથી કરવો, તો લગભગ 20થી 25 અલગ અલગ વનસ્પતિઓ છે જે કમળાના રોગ મટાડવા માટે ઉપયોગી છે. એ ડોક્યુમેન્ટેડ પણ છે, લોકો ઉપયોગ પણ કરે છે અને ઘણા બધા દર્દીઓને સારા થતા અમે જોયા પણ છે. એકવાર એક કિસ્સો એવો બન્યો કે એક બેનને કોઈક રીતે આવો કમળાનો રોગ થયો હશે, પણ એમનું શરીર પીળું નહીં પડ્યું જલ્દી. અને શરીર પીળું ના પડે એટલે કમળો થયો જ છે એવું ગામડાના લોકો એકદમ માને નહીં. અને જ્યારે એમને રોગ વધ્યો તો એમના શરીરમાંથી પ્રવાહી બનવા માંડવાનું સ્ટેજ પર પહોંચી ગયેલા, એટલે કે એમને કમળો નહીં પણ આગલી જે પરિસ્થિતિ છે કમળી થઈ ચૂકી હતી. અને આવા કિસ્સામાં દર્દીને બચાવવું થોડું મુશ્કેલ થઈ જાય છે. તો જેવું એમના ઘરના વડીલ જે છે એમને ખ્યાલ આવી ગયો કે કેસ બગડ્યો છે, એટલે એમને આ જે કિસ્સાની વાત કરું છું એ ધરમપુરની આસપાસના ક્યાંક ગામડેના દર્દી હતા અને એમણે વલસાડ નજીકનું મોટું દવાખાનું, ત્યાં ડૉક્ટર પાસે કન્સલ્ટ કરવામાં આવ્યા. ડૉક્ટર સાહેબે કીધું કે કેસ થોડો ગંભીર છે, એને કોઈ સ્પેશિયાલિસ્ટ હોય એવા દવાખાને, સુરતમાં મોટા દવાખાને પહોંચાડો. અને સુરત પહોંચતા સુધીમાં એ દર્દી એકદમ બેભાન જ થઈ ગયા, બેહોશ થઈ ગયા. આવી પરિસ્થિતિમાં એમને દાખલ કરવામાં આવ્યા. અને બીજા દિવસે ડૉક્ટર સાહેબે બધા રિપોર્ટ્સ કર્યા પછી કીધું કે રોગ એટલો ગંભીર રીતે આગળ વધી ચૂક્યો છે કે હવે એમને બચાવવા મુશ્કેલ છે. એમને જો બચાવવા હોય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, તો તમારે ક્યાંકથી ડોનર શોધવો પડશે.
અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચ જે છે તે લગભગ 30 થી 35 લાખ રૂપિયા થશે. એ કોઈ પણ આર્થિક પરિસ્થિતિ હોય પણ ખૂબ મોટી રકમ, અને લીવર જ બદલી નાખવું આપણા શરીરનું બહુ મોટી વાત છે. ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે આવા કિસ્સામાં માત્ર 10% સક્સેસના ચાન્સીસ છે. એટલે એક જે દર્દી છે એ ગંભીર રીતે બીમાર થઈ ચૂક્યું છે અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ડોનર પણ કોઈ જોઈશે કે જે લીવર આપશે. જો એવું મળશે તો બીજા કોઈના શરીરનું લીવર દર્દીના શરીરમાં ફિટ કરવું અને એ શરીર સ્વીકારે કે કેમ, અને એ બધું જોતા માત્ર 10% ચાન્સીસ છે કે આ દર્દી બચી શકશે. આવી ગંભીર પરિસ્થિતિ. એ સમયે અમને યાદ આવ્યું કે ગામડે જે દવાના જાણકાર હોય છે, ઔષધિના જાણકાર, એમાં પણ જેમ આપણે સિટીમાં હોય છે કે દવાખાનાઓ ખૂબ છે, પણ અમુક ડૉક્ટર ખૂબ જાણીતા હોય કે આ ડૉક્ટર ખૂબ સારા છે અથવા તો જાણકાર છે, એક્સપર્ટ છે ના, એવું આપણે કહેતા હોય છે. તો આવા જ એક વાંસદા તાલુકો જે છે ત્યાંના કોઈ વેદ, એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે આ રીતે એમને કોઈ ડૉક્ટરે તો કહી દીધું છે કે દર્દીને બચાવવું મુશ્કેલ છે, 1-2 દિવસ જ બચ્યા છે આપણી પાસે, ગંભીર પરિસ્થિતિ છે, શું આપ આનો ઇલાજ કરી શકશો? ખૂબ જાણકાર અને મોટા વૈદ તરીકે નામ હતું દેશી દવાના. એટલે અમે એમનો આ રીતે તપાસ કરી. તો એમણે આપણું ખૂબ જાણીતી વનસ્પતિ ધતુરો, જે ગુજરાતના દરેક ગામડામાં જોવા મળે, એમાંથી કોઈક દવા બનાવી અને દવા બનાવીને અમને આપી અને પછી પૂછ્યું કે શું આ દર્દીને આ દવા પીવડાવી શકાશે? ધતુરો એક ઝેરી વનસ્પતિ છે. કોઈ પણ જાણ્યા મૂક્યા વગર આ દવાનો ઉપયોગ ના કરે, કેમ કે ઝેરી અસર પણ એની થઈ શકે. એટલે કોઈ જાણકાર, વર્ષોથી પ્રેક્ટિશનર હોય એ જ વ્યક્તિ આની દવા આપી શકે, બધાથી આપી શકાય એમ નહીં. એટલે આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તો એમણે એક દવા બનાવી, એક 2-4 વસ્તુઓ બીજી ભેળવીને, અને પછી કીધું કે શું આ દર્દીને દવા પીવડાવી શકીશું? પણ ખૂબ મોટા હોસ્પિટલમાં દાખલ કરેલા અને દવાખાનામાં ડૉક્ટર પોતે ચિંતિત છે કે આ દર્દી બચશે કે કેમ, લગભગ ના પાડી ચૂક્યા છે. એને કોઈ બહારની દવા લાવીને કોઈ પીવડાવે એ એલાવ ના કરે. તો પછી જે વૈદ હતા, જાણકાર હતા, એમણે કીધું કે દવા પીવડાવશો નહીં, પણ જોડે લઈ જાઓ, ખિસ્સામાં મૂકીને ચોરી છુપીથી ખાલી એ દર્દીના માથા પર એકવાર લગાવી દેજો. આ જે રસ છે અથવા 2-4 વસ્તુ ભેગી કરીને થોડું પ્રવાહી જેવું બનાવી આપેલું, માનો કે હેર ઓઇલ એમના માથામાં લગાવવાનું છે, એવી રીતે લગાવી દેજો. તો પછી જોઈએ કે આનું શું રિઝલ્ટ આવે છે. અને એ એવી રીતે ડૉક્ટર્સની જાણકારી બહાર ચોરી છુપીથી જ આ દવા જે છે આ રીતે પેશન્ટના માથામાં લગાવવામાં આવી અને આશ્ચર્યકારક રીતે 24 કલાક પછી એ દર્દીનું લીવર જે છે એ રિસ્પોન્ડ કરવા માંડ્યું અને ધીમે ત્યાંની ડૉક્ટરી સારવાર પણ ચાલતી રહી. લગભગ 20-22 દિવસ દાખલ રાખ્યા બાદ એ દર્દીને રજા આપવામાં આવી કે હવે એમની પરિસ્થિતિ સારી છે, એમના જીવન પર કોઈ ખતરો નથી, આપણે આની 2 વર્ષ દવા ચાલુ રાખશું. આ વાતને પણ આજે 5-7 વર્ષ થઈ ચૂક્યા છે અને જે દર્દી છે એ ખૂબ સરસ નોર્મલ લાઈફ જીવે છે. તો એક આપણી જાણીતી વનસ્પતિ ધતુરો, જેને બધા જ ઓળખે છે, પણ આનો ઉપયોગ આવી રીતે કમળાના રોગ પર પણ થઈ શકે એવી માહિતી કોઈક ગામડે, કોઈક વેદ પાસે તો છે. બસ આપણે એ વેદને મળીએ, એમની પાસેથી જાણીએ કે આવી ઝેરી વનસ્પતિમાંથી પણ કેવી રીતે દવા બનાવે છે, બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ, બીજી કઈ વસ્તુઓ નાખીને એ રસ તૈયાર કરે છે અથવા તો સોલિડ રીતે બનાવે છે, કેટલા ડોઝમાં આપવાનું છે, અને આ ચમત્કારિક રિઝલ્ટ કેવી રીતે મળે કે જેના માટે ડૉક્ટર્સ ના પાડી ચૂક્યા છે. ખરેખર 10% જેટલું જ લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી પણ બચવાની શક્યતા છે. અને એકવાર ખાલી માથામાં દવા લગાવવાથી જો કોઈ પેશન્ટની જિંદગી બચી જતી હોય તો આવી માહિતી ખરેખર નોંધવા લાયક છે અને એનો ઉપયોગ થવો જ જોઈએ. ઔષધની જ્યારે વાત નીકળી હોય ત્યારે કુંવારપાઠુંને આપણે કેમ ભૂલીએ? કેમ કે કુંવારપાઠું એક એવી દવા છે કે જે લગભગ દરેકના ઘરમાં, કુંડામાં પણ, સિટી એરિયામાં પણ રોપવામાં આવી હોય છે, દરેકનું પ્રિય છે, દરેકનું જાણીતું છે અને એના અનેક ઉપયોગો છે. મેડિકલ ભાષામાં એવું કહેવાય કે ઔષધીય આશીર્વાદ છે કુંવારપાઠું આપણા માટે. કુંવારપાઠાનું જે પાન હોય છે એની અંદર જે જેલ જેવું એની અંદર કંઈક હોય છે અથવા તો થોડો રસ પણ જળતો હોય છે. તો મુખ્યત્વે ચામડીના રોગો માટે અને પેટને લગતા રોગો માટે એ ખૂબ જ અસરકારક છે. અને કુંવારપાઠાની ઘણી બધી જાતો છે. એમાંથી એક જાત જે એલોવેરા તરીકે ઓળખાય, એ થોડું કડવું પણ હોય, દેશી જંગલમાં કુદરતી રીતે ઉગ્યું હોય, એનો સ્વાદ કડવો હોય, અને કડવું હોય તો એ ચોક્કસપણે પેટના રોગોને મટાડતું હોય. અને એવી જ રીતે ડાયાબિટીસ, મધુપ્રમેહ જેને આપણે કહીએ છીએ, તો કોઈ પણ દવા આપણે કડવી લઈએ તો એ સુગરને ઓછું તો કરે જ. દાખલા તરીકે આપણે કારેલાનું જ્યુસ પી લઈએ તો બીજી પણ કોઈ ગળો જેવી કડવી દવા. તો આ એક ઉપયોગ તો છે જ, ઘણા બધા લોકો કરે છે. અને દરેક કોસ્મેટિક્સ દુકાને ઉભા રહો, આયુર્વેદિક દુકાને ઉભા રહો, મેડિકલ સ્ટોરમાં ઉભા રહો, તમે એલોવેરા જ્યુસ,
એલોવેરાની ઘણી બધી બનેલી દવાઓ, ઘણી બધી પ્રોડક્ટ્સ, બ્યુટી પ્રોડક્ટ્સ પણ આપણને મળતી જ હોય છે. તો એલોવેરા ખૂબ જ વર્લ્ડ વાઇડ એકદમ ફેમસ, પોપ્યુલર, જાણીતી દવા છે. આવી જ દવાનો એક ખાસ ઉપયોગ જે છે જે આપણે સમક્ષ રજૂ કરવો છે. જેમને સુગરની બીમારી હોય, એટલે કે ડાયાબિટીસના પેશન્ટ જે છે, એમના બોડી સુગર, બ્લડ સુગર જે છે એ 200, 300, 350, 400 આવી રેન્જમાં આવતું હોય, ક્યાં તો દર્દી સારી રીતે દવા નથી કરાવતો, થોડી બેદરકારી છે, એવું જ કંઈક કારણ હશે, અથવા તો ખાવામાં કંઈક એવી રીતે ખોરાક લેવામાં આવતો હોય. અને આ એક પેટર્ન છે. એકવાર ડાયાબિટીસ થઈ ગયા પછી, કેમ કે આજકાલ 20 વર્ષના છોકરા, 15 વર્ષના છોકરા કે કોઈ પણ ઉંમરના દર્દીઓને આ રોગ જોવા મળે છે. અને એક વખત આ રોગ થઈ ગયો પછી આપણે એને નિયંત્રણ કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ. એને સંપૂર્ણપણે મટાડી શકતા નથી, અથવા મટાડી શક્યા હોય કોઈ એવા જૂજ દાખલાઓ હશે. તો જો દર્દી બેદરકાર હોય તો ઘણીવાર એવું બનતું હોય છે કે એનું સુગર લેવલ એટલું વધારે રહેતું હોય કે ક્યાંક એકાદ કાપ થઈ જાય, કોઈ ખીલી વાગી જાય, ક્યાંક કપાઈ જાય, અથવા તો પગમાં કોઈ કાંટો વાગી જાય, તો પછી એમાં રૂઝ આવતી નથી. એ પણ એક તકલીફ રહે છે મધુપ્રમેહ ડાયાબિટીસના દર્દીઓ માટે. હવે અમુક કિસ્સાઓ એવા આવે છે કે જેમાં સુગર લેવલ એટલું બધું વધી ગયું હોય છે કે હાથ પગમાં સોજા આવી જાય, પગ રીતસરના ફૂલી ગયા હોય છે. ગેંગ્રીન થઈ ગયાના પણ ઘણા બધા કિસ્સાઓ છે. જે ભાગમાં થયું હોય, દાખલા તરીકે પગમાં કંઈક થયું હોય અને સડો થઈ જાય, અને પછી પગનો થોડો ભાગ અથવા તો ઘણો બધો ભાગ પગ કાપવો પણ પડે, એવી પરિસ્થિતિ ઘણા બધા ડૉક્ટર્સ આપણને કહેશે. ઘણા બધા દર્દીઓમાં આવી અમે પણ જોઈ જ છે. તો આવા એક દર્દીને દરેક વખતે એવું થાય છે કે જ્યાં પણ આ બધા દસ્તાવેજીકરણ માટે જઈએ છીએ તો ખાસ કરીને એક ટાર્ગેટ હોય છે અમારું કે દૂર દૂરના જંગલ વિસ્તારના જે ગામો જે છે ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાં શું ઈલાજ થાય છે, અને ત્યાંનું દેશી દવાઓ દ્વારા કેવી રીતે ઈલાજ થાય એ જોવા માટે જતા હોય છે. તો આવા જ એક દર્દીનો ઈલાજ જોયો અમે. જે પેશન્ટ, જે ભાઈ આવ્યા હતા, એમનો પગ એકદમ ફૂલી ગયેલો અને એમને ક્યાંક થોડી ઘણી ઈજાઓ થયેલી, એટલે પગમાં ચાઠા પડી ગયેલા થોડા ઘણા, અને હવે રૂઝ આવે એમ નથી. અને એમની ખાવાની પદ્ધતિને પૂછ્યું તો તકલીફ તો એમાં જ હતી કે ખોરાકમાં ધ્યાન નથી રાખતા અને સુગર ખૂબ વધી જાય છે. અને ઘણા બધા લોકો એવું ટેન્ડન્સી હોય છે લોકોની કે મારે એલોપેથી દવા નથી લેવી, હું માત્ર આયુર્વેદિક લઈશ. પણ લોકો એ નથી જોતા, દવા એલોપેથી હોય, આયુર્વેદિક હોય કે બીજા કોઈ પ્રકારની, સુગર કંટ્રોલમાં આવે છે કે કેમ. જો બ્લડ સુગર કંટ્રોલમાં નથી તો તમારે જે ડૉક્ટર્સ કહે છે એને માનવું જ જોઈએ અને સુગર ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ છે. પણ એમની જીદ કે હું માત્ર દેશી દવાઓથી ઇલાજ કરીશ અને પાછું જોડે ખાવાનું તો ચાલુ જ, એટલે કોઈક જાતની બેદરકારી. અને એવી ઘણા બધા કિસ્સા જોવા મળે કે જેમાં હાથ પગે સોજા આવી ગયા હોય છે અને આગળ સડા સુધી વાત પહોંચે. તો આવા એક દર્દીને એલોવેરા જે છે એમાંથી ઇલાજ કરવામાં આવ્યો. તો અત્યાર સુધી જે મેં વાત કરી કે એલોવેરા જ્યુસ પીવાનું હોય છે અને એ પણ સુગર લેવલ ઘટાડી આપે, થોડું કંટ્રોલ કરી આપે, પણ એનું જે પ્રમાણ જે છે એ દર પેશન્ટે અલગ અલગ હોઈ શકે. હવે આ વ્યક્તિનો પગમાં સોજા આવી ગયેલા અને ક્યાંક ક્યાંક ચીરા પડેલા કે ચાઠા પડેલા જેમાં રૂઝ આવતી નથી, તો એમનો ઇલાજ જે એલોવેરાની જે જ્યુસ અથવા એના પાનમાં રહેલી જેલી જેવો પદાર્થ જે છે એ એમને એક ચમચી સવાર સાંજ ખાવા માટે પણ આપવામાં આવ્યો. પણ જ્યાં ઈજા થઈ છે, જ્યાંથી થોડું ચામડી ખુલ્લી છે, ત્યાં લગાવવા માટે પણ આપવામાં આવ્યું. તો લગભગ 15 દિવસ પછી જોવા મળ્યું કે દવા તરીકે ઇન્ટરનલી, ઓરલી જે એમણે કડવું જે જેલી જેવી દવા પીધી છે એનાથી એમનું સુગર પણ કંટ્રોલ થયું હશે. અને ઓબ્વિયસલી થોડો ડર પણ હશે કે જો પગ કાપવો પડે, એમણે જમવામાં પણ કંટ્રોલ કર્યો હશે. અને પગમાં જ્યાં ઈજા થઈ છે, આ સુગરના પેશન્ટની ખાસ એક તકલીફ રહેતી હોય છે, ક્યાંક પણ ઈજા થઈ હોય તો જલ્દી સારી નથી થતી. ઈજા હોય ત્યાં રૂઝ આવતા વાર લાગે છે. પણ આવા એક પેશન્ટ કે જેમના પગ એકદમ ફૂલી ગયેલા હતા, ખૂબ વધારે આપણને જોઈને લાગે કે આમાં ખાલી એક સોય મારો તો હમણાં લોહી બહાર આવી જશે, એવી પરિસ્થિતિ. અને આવા દર્દીને પણ લગભગ 15 દિવસની અંદર એકદમ એમનું સુગર લેવલ જે છે તે કંટ્રોલમાં આવ્યું, સોજા ઉતરી ગયા અને એમની સુગર ઘટવાના લીધે ઈજા જે હતી ત્યાં પણ સેમ પ્રકારની દવા એપ્લાય કરવામાં આવતી હતી એક્સટર્નલી, અને એમને જ્યાં જ્યાં ઈજા હતી એમાં પણ રૂઝ આવી ગઈ. તો આ એવો ઉપયોગ છે કે જે કદાચ આપણે દવાખાનેથી અથવા તો મેડિકલ સ્ટોરથી લાવીને જાતે દવા લઈશું તો આપણે આવો ઈલાજ કરશું નહીં, અથવા તો કોઈ જાણકાર ના હોય તો આપણે હિંમતપૂર્વક અથવા તો વિશ્વાસપૂર્વક આપણે આ દવાના આધારે ટકી નહીં રહીશું. પણ કોઈક જાણકાર છે, ઘણા બધા એવા જાણકારો છે ક્યાંક ગામડે, જે લોકો આ રીતે પણ આ રોગને મટાડી આપે છે. તો એલોવેરાનો જ્યુસ અથવા પીવાથી અથવા તો એના એક્સટર્નલ ઉપયોગ કરવાથી પણ સુગર પણ મટે અથવા તો કંટ્રોલ કરી શકાય. અને કોઈક ઈજા થઈ હોય છે તો એનું રૂઝ લાવવા માટે જે મુશ્કેલ પડતું હોય છે એના માટે પણ
આ કુંવારપાઠું અથવા તો એલોવેરા ખૂબ જ અસરકારક દવા છે. મિત્રો, કુંવારપાઠુંની જે આપણે વાત કરી કે એનો ઉપયોગ કરવાનો છે, પણ કેવી રીતે ઉપયોગ કરવાનો, તો કુંવારપાઠુંનું જે પાન છે એને કાપ્યા પછી અંદરનો જે જેલી જેવો પદાર્થ જે છે 1 ચમચી જેટલો પી શકાય છે સવાર સાંજ 2 વખત. અથવા તો ક્યાંક ઈજા થઈ હોય જ્યાં રૂઝ ના આવતી હોય તો એ સેમ જેલી જેવું જે ભાગ જે છે એને ઝાડું ચોપડી દેવાનું, અને જ્યારે પણ તમે આ દવા લગાવશો તો એ જેલી બહાર ખૂબ જલ્દી સુકાઈ જતી હોય છે. તો જ્યારે પણ લગાવો એકવાર થોડું લગાવી દીધા પછી સુકાઈ જશે, 15 મિનિટ રહીને પાછું 2 વાર સવાર સાંજ આવી રીતે લગાવો, અને લગભગ 10-15 દિવસ આ પ્રોસેસ ચાલુ રાખવાથી રૂઝ આવી જાય છે. મિત્રો, આપણી પાસે ઔષધીય વનસ્પતિઓ તો અનેક છે, અને તે પૈકીની એક બીજી જાણીતી જીવંતી ડોડી તરીકે વખણાતી ઓળખાતી એક ઔષધીય વનસ્પતિ છે જે આંખોનું તેજ વધારવા માટે કામ આવે. સાદી ભાષામાં કહીએ તો કોઈકને આંખો પર ચશ્મા પહેરવા પડતા હોય, નંબરના ચશ્મા, તો એવી તકલીફ હોય તો જીવંતી ડોડી જે છે એના પર્ણો સીધા ખાઈ શકાય, અને પર્ણો ખાવાથી આંખોનું તેજ જે છે ધીમે ધીમે પાછું આવે, અને નંબર હોય તો એ ચશ્મા પણ પહેરવાની પછી જરૂર રહેતી નથી. આવી એક ખૂબ જાણીતી દવા છે આપણી પાસે. આ જીવંતી ડોડીની ખાસ વાત એટલા માટે કે ઔષધીય છે, ખૂબ ઇફેક્ટિવ રીતે કામની તો છે, પણ લગભગ 90s અથવા તે પહેલાંના થોડા સમયગાળાની અંદર જ્યારે આ માહિતી કેટલીક પ્રાઇવેટ કંપનીઓ ધ્યાનમાં આવી તો એમણે પોતાની આયુર્વેદિક પ્રોડક્ટ્સ બહાર પાડી અને વેચવાનું શરૂ કર્યું. એટલે એમણે ઘણા બધા લોકો જે એકત્રીકરણ કરતા હોય એમની પાસેથી મોંઘા ભાવે ખરીદવાનું શરૂ કર્યું, અને લોકોએ મોટા પાયે આ બધા વેલા જે છે વાડમાં થતા હોય ત્યાંથી લાવીને કાપીને વેચી માર્યું, અને દવા ચોક્કસ બની હશે. તો જે દવા જે છે આ જીવંતી ડોડી એ ખાસ કરીને ભારતના ગુજરાત, રાજસ્થાન અને બીજા 4-5 રાજ્યો, સાઉથમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ ખાસ કરીને બનાસકાંઠામાં આ વધારે જોવા મળે છે વનસ્પતિ. એવી આ જીવંતી ડોડી નામની આંખોનું તેજ પાછી લાવતી વનસ્પતિ છે. પહેલાં ક્યારેક ખૂબ બહોળા પ્રમાણમાં મળતી હતી, પણ વધારે પડતો ઉપયોગ થવાથી હવે એકદમ નામશેષ થઈ ગઈ છે. ખૂબ જ રેર કહી શકાય, ખૂબ જ ઓછી સંખ્યામાં ક્યાંક છૂટે છવાઈ જોવા મળે છે. આજકાલ જે ઔષધિની ખેતી કરતા હોય એનો પણ ખૂબ મોટો ટ્રેન્ડ છે, લોકો ઔષધિની ખેતી કરે છે. પણ આ દવા એવી છે, જેમ મેં વાત કરી કે બનાસકાંઠા એક એવો વિસ્તાર કે જ્યાં શરૂઆતથી વરસાદ ઓછો પડતો, ઓછા પાણીમાં પણ આ વેલાઓ જે છે જમીનમાં ટકી રહેતા બહુ વર્ષાયી વનસ્પતિ છે. તો જ્યારે ઉનાળાની સિઝન આવે ત્યારે વનસ્પતિને કોઈક જાતનો સ્ટ્રેસ પડે, એને ગરમી વધારે લાગે, પાણીની ખેંચ પડે, આવા સમયે પોતાનું જીવન ટકાવી રાખવા એ પોતાના પર્ણોની અંદર, એટલે કે વનસ્પતિ પોતાના શરીરની અંદર કેટલાક અલગ પ્રકારના કેમિકલ્સ બનાવે, જેને વિજ્ઞાનની ભાષામાં કહી શકાય સેકન્ડરી મેટાબોલાઇટ્સ. એ કેમિકલ એવા હોય છે જે આંખોનું તેજ પાછું લાવવા માટે મદદ કરે. તો જ્યારે પણ આ દવા જંગલમાંથી, ગામડેથી, વાડમાંથી કુદરતી રીતે ઉગતી હોય એવી દવાઓ લાવીને ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ અસરકારક રિઝલ્ટ જોવા મળે. અને જ્યારે ખેતી કરવામાં આવે તો એવું જોવામાં આવ્યું છે કે ખેતી કરનાર ખેડૂતને આવક જોઈતી હોય, આવક ત્યારે વધે જો ઉત્પાદન વધે, એટલે એને ખૂબ બધું પાણી આપે, ખૂબ સારી એના માટે ખાતરની કે બીજી વ્યવસ્થા કરે, પણ ખૂબ પ્રેમથી ઉછેરે. હવે ખેડૂતનો આશય સારો છે, પણ વનસ્પતિને કોઈક જાતનો સ્ટ્રેસ પડે તો જ એની અંદર સેકન્ડરી મેટાબોલાઇટ્સ બને અને દવા જે છે એ અસરકારક રીતે કામ કરે. તો ઘણી બધી ખેતી પછી પણ આવી દવાનો બજાર ભાવ મળતો નથી, એટલે લોકોએ કારણ એ હતું કે વનસ્પતિમાં સ્ટ્રેસ પડ્યો નહીં, કેમિકલ્સ બન્યા નહીં અને દવા અસરકારક રહી નહીં, એટલે આની ખેતી પણ ધીમે ધીમે ઓછી થઈ કે બંધ થઈ ગઈ છે. તો હવે આ દવા જે છે ખૂબ કામની છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં રહી ગઈ છે, અને એમ કહી શકાય કે ગુજરાતમાંથી વિલુપ્ત થવાને આરે ઊભી છે. આવી વનસ્પતિ છે. તો આનો એક ઉદાહરણ લઈ લઈએ તો આપને ખ્યાલ આવે કે કેટલી અસરકારક દવા છે. વાત છે લગભગ 2009ના વર્ષની. તે વર્ષે કોઈક વડીલ હતા, એમને આવી કોઈ દવાની માહિતી મળી અને એમણે આ દવા લેવાનું શરૂ કર્યું. તો જે વડીલ જે છે એમના આંખોના નંબર તો હતા જ, પણ 65 વર્ષની એમની ઉંમર, અને એમના ચશ્મા એકદમ જાડા, એટલે કે નંબર વધારે હશે, અને ઉંમરના લીધે એમના વાળ પણ સફેદ થઈ ચૂકેલા હતા. તો પણ એમને શ્રદ્ધા હશે, ઘણી બધી તકલીફ પડે જ, આંખે સારું દેખાતું ના હોય, અને એમને ખૂબ જાડા ચશ્મા હતા, એટલે એમણે આ દવા જે છે એ લેવાનું શરૂ કર્યું, અને લગભગ 6 મહિના સુધી રોજ એના 2 થી 3 પાન ખાવાનું એમણે શરૂ કર્યું, અને વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. પણ લગભગ 6-8 મહિના નીકળી ગયા પછી ખબર પડી કે જે વ્યક્તિ છે જેમને આંખોની તકલીફ હતી, ખૂબ જાડા ચશ્મા પહેરતા, એમના આંખ એકદમ નોર્મલ થઈ ગઈ, ચશ્મા બિલકુલ કાઢી નાખવા પડ્યા છે. તો આંખો તો સારી થઈ જ ગઈ, પણ એમના વાળ
જે સફેદ થઈ ચૂકેલા હતા એ પણ પાછા કાળા થઈ ગયા. એટલે એનો કોઈ બીજો એક્સ્ટ્રા ઉપયોગ હશે. પણ એક વૃદ્ધ અવસ્થામાં પહોંચેલા માણસના ચશ્મા જો પણ નીકળી જતા હોય, આંખોનું તેજ પાછું આવતું હોય, આવી મહામૂલી વનસ્પતિ આપણા ગુજરાતના બનાસકાંઠામાં, કચ્છ જિલ્લામાં, સૌરાષ્ટ્રના કેટલાક એરિયામાં, મહી નદીના આસપાસના કિનારામાં ક્યાંક ક્યાંક છૂટી છવાઈ હજુ ઉગે છે. તો પ્રથમ કામ તો આપણું એ કે આવી મહામૂલી ઔષધિ વનસ્પતિને સાચવીએ, એનું સંરક્ષણ કરીએ. અને આંખોમાં તેજનો પ્રશ્ન છે જ, ખૂબ બધા લોકોને ચશ્મા પહેરવા જ પડતા હોય છે. તો આપણે દરેક લોકો સુધી આ દવા પહોંચે એવા પ્રયત્નો કરવા જોઈએ. આભાર. મિત્રો, ઔષધિ વનસ્પતિ એટલે આપણે દર વખતે કોઈક બીમારી આવે અને પછી આપણે દવા કરીએ એવું જરૂરી નથી. આપણે પૂરતી કાળજી એવી રીતે લેવી જોઈએ કે બીમારી આવે જ નહીં. તો ગામડે ગામના જે રીત રિવાજ કહો અથવા તો ત્યાંની જે પદ્ધતિ કહો, પરંપરાગત જે જીવન ચાલતું આવ્યું હોય છે, એમાં ઘણી બધી વનસ્પતિઓ એવી છે જે ખોરાકમાં ગામડે ક્યાંક જંગલમાં ઉપયોગમાં તો લેવાય છે, પણ આપણા શહેરોના માર્કેટ સુધી એ પહોંચી નથી. બની શકે આવી વનસ્પતિ કોઈ શાકભાજી હોય, કોઈ કઠોળ હોય, અથવા તો કોઈ ફળ પણ હોઈ શકે. તો ઘણી બધી વનસ્પતિઓ છે, એકદમ દેશી ભાષામાં કહેવાય તો રાનભાજી કહે છે. રાન એટલે જંગલી, એવી રીતે. તો દૂરના વિસ્તારમાં જઈએ, દાખલા તરીકે આપણે છેક પહોંચી જઈએ રાજપીપળાના છેવાડે, ત્યાં છેક ડેડિયાપાડા, વ્યારા, ડાંગ જિલ્લાના દૂરના જંગલો, ડુંગરાળ વિસ્તારમાં, તો એ લોકો રાનભાજી તરીકે ઓળખતા હોય છે. તો ઘણી બધી વનસ્પતિના પર્ણો એ લોકો શાકભાજી તરીકે ખાતા હોય. દાખલા તરીકે આપણે મેથી અને પાલક ખાઈએ, એવી જ રીતે એ લોકો એ વનસ્પતિનો શાકભાજી તરીકે ઉપયોગ કરતા હોય. એના પોષક તત્વો જે હશે એમને મળતા હશે અને એમનું એક ટાઈમનું શાક પણ બની જતું હશે. અને એમાંથી જે ફાયદા થતા હોય એ જો એ વનસ્પતિ ઔષધિ વનસ્પતિ હોય તો એના લાભ એમને ઓટોમેટિક મળતા હશે. આવી બધી વનસ્પતિને આપણે કહી શકીએ કે ઓછી જાણીતી ખાદ્ય વનસ્પતિઓ. ઇંગ્લિશમાં કેવું હોય તો લિટલ નોન વેજીટેબલ્સ કેવું કંઈ કહી શકાય. હવે આ બધી વનસ્પતિઓ ખાવાનો ફાયદો શું? તો બહેનોમાં ખાસ કરીને એક તકલીફ હોય છે, લોહ તત્વની કમી, આયર્નની કમી. ઘણીવાર છોકરીઓ 10મા ધોરણમાં 12મા ધોરણમાં ભણતી હોય તો આપણને એમનો શારીરિક વિકાસ થોડો પાતળા હોય કે નબળા હોય કે લોહીના રિપોર્ટ કરવાથી આપણને ખબર પડે કે લોહ તત્વની કમી છે, તો એની દવા કરવી પડતી હોય છે. અથવા તો ખાસ કરીને પ્રેગ્નન્સીના સમયે બહેનોને આ લોહ તત્વની દવાઓ ડૉક્ટર ખાસ કરીને ચેકઅપ કરીને ખાસ આપતા જ હોય છે કે લોહ તત્વની એમને કમી ના પડે. અને ઘણા બધા કિસ્સામાં જોવા મળે છે કે આજના સમયમાં, પહેલાં એવું હતું કે નોર્મલ ડિલિવરી સામાન્ય રીતે થતી હતી. હવે જે સિઝેરિયન ઓપરેશન જે છે એ ખૂબ કોમન થઈ ગયા છે, લગભગ 50% કહી શકાય. તો આવા કિસ્સાના અનેક કારણો રહેતા હશે, પણ સ્ત્રીઓમાં, બહેનોમાં લોહ તત્વની કમી એ પણ એક ખૂબ મોટું કારણ છે. તો પછી જે પેલી આપણે વાત કરીને કે વનવગડાની કોઈ વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની, તો આવી બધી વનસ્પતિઓનો પણ સર્વે થાય છે. ઘણા બધા લોકો આવો સર્વે કરતા હોય છે. એમાં જ એક મહત્વની વનસ્પતિ છે, એનું દેશી નામ છે, ગુજરાતી અથવા તો મૂળ સ્થાનિક ભાષામાં કહી શકાય એવું નામ છે એનું ભાદેલી. બોટનિકલી ઇંગ્લિશ નામ છે એનું ફ્લેમિંજિયા ટ્યુબેરોસા. આ વનસ્પતિ પણ એવી છે જે ખૂબ ઓછી જોવા મળે છે. એનું જે રહેઠાણ જે છે ક્યાં જોવા મળે? ગામડે, જંગલમાં, જ્યાં પણ ચરિયાણની જગ્યા હોય અથવા તો ઘાસના મેદાનો હોય, એ મેદાનોમાં જમીન ઉપર પથરાયેલી અથવા તો વેલા તરીકે ઉગતી વનસ્પતિ છે. આવી વનસ્પતિ જે છે, તો જ્યારે પણ ઘાસ કાપવાનો સમય આવે ત્યારે એના જે ખેત મજૂરો અથવા તો ગામડે ગામના મજૂરો જે ઘાસ કાપવા માટે જતા, એ લોકો ઘાસ કાપવા જાય અને ત્યારે એમને પેલો વેલો મળી આવે ભાદેલી. એ વેલો જે છે નાનો જ વેલો હોય છે અને એના મૂળ જે છે એ કંદમૂળ તરીકે વિકસે. ઇંગ્લિશમાં આપણે એને ટ્યુબર કહી શકીએ. અને ટ્યુબર જે છે એની અંદર આ લોહ તત્વ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે. અને આ લોહ તત્વથી ભરપૂર જે ભાદેલીનું કંદમૂળ અથવા ટ્યુબર જે છે એ ખાવામાં આવે તો બહેનોમાં, સ્ત્રીઓમાં જે લોહ તત્વની કમી જે છે એ પૂરી થઈ જાય. આ ટ્યુબર જે છે સ્વાદમાં ખૂબ મીઠું મધુરું હોય છે, ખાવા માટે ખૂબ સારું છે. એટલે ગામડે જ્યાં પણ આવું પૂછવામાં આવે, આ બધા જે વિસ્તારોની આપણે વાત કરી ત્યાં, તો લગભગ બધા જ આ ભાદેલીને ઓળખતા હોય છે દેશી નામથી. અને એનો ઉપયોગ એ લોકો નોર્મલી ખાઈ લેતા હોય છે. બસ. તો કેટલી વાર ખાવા મળે? ખાલી ઘાસ કાપણીની સિઝન ચાલે ત્યારે, અને લગભગ 2 થી 3 વાર ખાતા હશે. એક નાનું અમથું કંદમૂળ વરસમાં ખાલી 2-3 વખત ખાવાથી આખા વરસ શરીરમાં ક્યારે પણ લોહ તત્વ ઘટતું નથી બહેનોમાં. આ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યું છે. પણ જેમ પહેલાં કીધું તેમ ઘણી બધી વનસ્પતિઓ આજે વિલુપ્ત થવાના આરે ઊભી છે, રેર થઈ ચૂકી છે. એવી આ ફ્લેમિંજિયા ટ્યુબેરોસા નામની અથવા તો ભાદેલી તરીકે ઓળખાતી વનસ્પતિ પર નુકસાન એ ગયું કે જ્યાં જ્યાં ઘાસના મેદાનો હતા એ ચરિયાણ હટાવીને કોઈક બાંધકામ થયું, અથવા તો નીલગિરીનું પ્લાન્ટેશન થયું, સરુનું પ્લાન્ટેશન થયું, ક્યાંક મોટા મેદાનોમાં શેરડીનું વાવેતર થયું. એટલે રહેઠાણ
એનું ઘટી જવાના કારણે આ વનસ્પતિ થોડી ઓછી થઈ ગઈ છે અથવા તો શોધવી મુશ્કેલ થઈ ગઈ છે એવી છે. પણ આ માહિતી આપની સમક્ષ રજૂ કરવી બહુ જરૂરી હતી કે કોઈ પણ બહેનોને લોહ તત્વની કમી હોય અથવા તો પ્રેગ્નન્સીના સમયે જાત જાતની દવાઓ આપવી પડતી હોય છે, પ્રોટીન પાવડરના ડબ્બાઓ ખાલી થઈ જતા હોય છે, એની સામે આ એક જ એવું કંદમૂળ છે કે જે તમે વર્ષમાં ખાલી 2 થી 3 વાર ખાધું હોય છે અને ગામડે ગામ નોર્મલ ડિલિવરી થાય છે. એની પાછળનું એક બહુ મોટું કારણ છે કે બહેનોમાં જે કંદમૂળ વનસ્પતિએ પોતાના નિભાવ માટે આખું વર્ષ જીવતા રહી શકાય એવા બધા પોષક તત્વો ભરીને કંદમૂળ જે નિર્માણ થયું હોય એ ખાઈ લેવાથી અનેક ગણા પોષક તત્વો મળી જતા હોય છે. આયર્ન કે લોહ તત્વ તો એક એ પૈકીનું છે, પણ બીજા ઘણા બધા પણ પોષક તત્વો મળી જતા હોય છે અને બહેનોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.